મહિલા સમાજ આપણો મંડળ 1990 થી કાર્યરત છે. આ રજિસ્ટર સંસ્થા છે, તેમાં સંસ્થાનું બેલેન્સ શીટ તૈયાર થાય છે, તેનું સીએ ના અંડરમાં ઇન્કમ એસેસમેન્ટ થાય છે. આ સંસ્થામાં દર 3 વર્ષે ઇલેક્શન થાય છે તથા તેમાં નવા પ્રમુખ અને નવા હોદ્દેદારોની નિમણૂક થાય છે. મહિલા સમાજની દર મહિનાની પહેલા મંગળવારે માલવ્યવાડીમાં મીટિંગ લેવામાં આવે છે. તેમાં આપણે 200 જેટલા મેમ્બર છે, એમાંથી લગભગ 90 જેટલી સંખ્યા તો હોય જ છે. દર મહિને નવા પ્રોગ્રામ થાય છે અને છેલ્લે મેમ્બરોને નાસ્તો તથા બધાને ગિફ્ટ આપવામાં આવે છે. સંસ્થાના અથાણા વિતરણ, નવરાત્રીનો પ્રોગ્રામ તથા કેળવણી સમારંભનું આયોજન કરે છે. આ બધા કાર્ય માટે ફંડની જરૂર પડે છે. આ સંસ્થા માટે સંસ્થાને ફંડની જરૂર પડે છે. તમે જે વ્યક્તિને ફાળો આપો અને તેને જે કાંઈ કદાચ એમ થાય કે આ નથી મને પહોંચ મળી, તો પણ તમે હોદ્દેદારને કહી શકો છો. એટલે આ સંસ્થાનું બધું ચોખ્ખું કામ છે. કોઈ પણ કારણસર કાંઈ ભૂલાઈ ગયું હોય તો મહિલા મંડળના સમાજના હોદ્દેદારનો કોન્ટેક્ટ કરો. આ સંસ્થાનો સાથ સહકાર આપવા બદલ ડાયસ પર બિરાજમાન બધા દાતાઓ, વડીલો નો સંસ્થા વતી આભાર, ખૂબ આભાર. એમને ઇનામ આપશે. મહિલા મંડળના સદસ્યો આમંત્રિતને પણ પહેલા તો વિનરોને સૌને અભિનંદન પાઠવું છું કે સારી પ્રગતિ કહી શકાય. આપણે સમાજ સાથે જોડીએ અને આપણે જોડાઈએ એ અલગ વાત છે. આ સમાજને જોડવાનું એક કામ જે મહિલા મંડળ કર્યું છે, એની અંદર આપ લોકોએ જે સહયોગ આપ્યો છે એ બદલ આપ સર્વને અને મહિલા મંડળને ખાસ ખાસ અભિનંદન આપું છું. બીજી બાબત, જયેશભાઈ જ્યારથી પ્રમુખ છે ત્યારથી આપ સૌના પ્રશ્નો ને વાચા આપી છે, આપણા સૌના પ્રશ્નોને વાચા આપી છે અને આપણો પાટોત્સવ 12 તારીખે છે એ આપણે વેરાણીમાં રાખ્યો છે. એ પણ માધ્યમથી આપને જાણ કરું છું. કોમ્પ્યુટર ક્લાસમાં આપણા બહેનોએ ઘણી બધી મહેનત કરી હતી. દક્ષાબેન છે કે વિશાબેન છે, એવું જ આપણે એક દિવાળી પછી નું આયોજન કરી રહ્યા છીએ. એમાં પણ આપનો સાથ સહકાર આપ્યો છે. આપણે ડાયસ કાઢી નાખ્યું છે. આજે છે એ સારું છે, મને મળવાની તક મળી છે. ડાયસ આપણે કાઢી નાખ્યું છે. એને બદલે આપણે શ્રીનાથજીની ઝાંખી રાખી છે. શ્રીનાથજીની ઝાંખીથી શરૂઆત સાથે પ્રસાદ લેશું અને શ્રીનાથજીની ઝાંખીથી પૂર્ણાવતિ થશે. સમાજના નાના મોટા કાર્યમાં આપ સૌ જોડાશો તો સમાજને કામ કરવાની મજા આવશે. આજે અમારા ઇન્ચાર્જ પ્રમુખ લલિતભાઈ જોડે છે
એમ હરેક કારોબારી મેમ્બર દોડે છે, આપના કારોબારી મેમ્બર પણ દોડે છે, પણ આપ લોકો જો સાથે રહ્યો તો એ કામ વધારે ઉજળું રહે અને ભવિષ્યમાં પણ આપણા નાના મોટા પ્રશ્નો છે એને પણ સોલ્યુશન આવે. આ તકે મહિલા મંડળે મને જે બોલવાની તક આપી તે બદલ હું ઘણો આભારી છું અને આમાં આપની સેવા અમારે 12 તારીખે જોશે. એટલે મહિલા મંડળને અમે અત્યારથી પણ કહીએ છીએ કે કારોબારીના સદસ્યોને આપ સૌ સમયસર આવજો. આપણે ટિકિટ નથી રાખવી, પણ સમયસર આવશો તો કાર્યક્રમ વહેલો શરૂ કરી શકશું અને આપણે બધા લોકો પિનાજીની ઝાંકીની આપણે અવલોલી માણી શકશું અને આનંદ કરશું. આભાર, ધન્યવાદ. હંસાબેન ભોસે કારોબારીના દરેક મેમ્બરોને ખૂબ ખૂબ પ્રવૃત્તિ કરો છો, ખૂબ સારું કામ કરો છો, સેવા કરો છો, એના માટે અભિનંદન. માતાજીના ખૂબ ખૂબ તમને આશીર્વાદ રહે. કાંઈ પણ કામકાજ હોય તો અમે બેઠા છીએ, તમે આગળ વધો, કાંઈક એવી પ્રવૃત્તિ કરો કે અમને જાણીને ગમે, કાયમ અમને વ્યાજ વેચ્યું. એટલે ખૂબ ખૂબ માતાજીના આપણે આશીર્વાદ આપીએ છીએ. ખૂબ આગળ વધો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ડાયટ પર મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને મારા પ્યારા દર્શક મિત્રો, મારી પ્યારી બહેનો, વાલી અને હંસાબેન અને પૂરી કમિટી, ખરેખર એક વાત કરું, એક શરૂઆત તો આપણી દશા સોરઠિયાની અહીંયા જ થયેલી છે, રાજકોટથી ને. અને રાજકોટ મહિલા મંડળનું નામ આખા ભારત દેશમાં રોશન છે. તમે બધા મને કદાચ નથી ઓળખતા, પણ હું તમને બધાને ઓળખું છું, કારણ કે આમાંથી ઘણા બધા મારા સગા સંબંધીઓ છે, મિત્રો છે અને તમારા લોકોના અવારનવાર હું ફોટોગ્રાફ જોતી હોઉં છું. એટલે મારી માટે તમે બધા પરિચિત છો અને તમે લોકો જ્યારે પણ એક્ટિવિટીઝ કરો છો એના બધા ફોટોગ્રાફ અમને લોકોને મળતા રહેતા હોય છે અને અમે લોકો એપ્રિશિએટ કરતા હોઈએ છીએ કે ખરેખર મહિલા મંડળ ખૂબ સરસ વર્ક કરી રહ્યું છે અને એવરી ટાઈમ તમારા કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટ લઈને તમે આવતા હો છો. ખરેખર એક આપણું જે દશા સોરઠિયા મળી છીએ એનું એક ગૌરવ છે કે ભાઈ રાજકોટની મહિલા મંડળ અને રાજકોટનું આખું મહાજન, આખો સમાજ એક સાથે મળીને કંઈક ને કંઈક નવા પ્રોગ્રામ કરતા હોય છે. એટલે રાજકોટનું નામ આવે ને એટલે બધાની ચા નાખી જાય કે રાજકોટ એટલે એમ રંગીલું રાજકોટ છે. એટલે ખરેખર તમે લોકો બહુ સરસ કાર્ય કરી રહ્યા છો અને મને આજે ઇન્વાઇટ કરી અને મને જે આમંત્રણ આપ્યું રસીલાબેન દ્વારા મને ફોન કરવામાં આવ્યો હતો, ખૂબ ભાવભર્યું મને આમંત્રણ મળ્યું છે. એની માટે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ખૂબ જ ગમ્યું કે ભાઈ તમે લોકોએ આટલું સરસ મને હું આજે એક તમારી સૌભાગી બનીને એનું મને બહુ આમ ખુશી છે કે ભાઈ તમારી ખુશીની એક સૌભાગી હું પણ બની એની મને આજે ખુશી છે. એટલે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહિલા મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ મને ખૂબ ભાવભર્યું આમંત્રણ આપ્યું અને મને આમ પ્રેમથી બોલાવ્યા. થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતા અંબે. ઘણા લોકો આમાંથી એવા કેસીસ છે કે જે મને કદાચ આટલો નાનો જોયો છે અને હું મારા મમ્મી રમીલાબેન ચસાપરા ઘણા સ્ટેજ ઉપર છે બધાની સાથે નાનોથી મોટો થયો, પણ આજ ઘણા વર્ષો પછી મમ્મીની જગ્યાએ મને સ્ટેજ ઉપર ચાન્સ મળ્યો છે. મમ્મી આટલા વર્ષો સુધી જ્યાં સુધી હતા ત્યાં સુધી નાતમાં કાંઈ ને કાંઈ એમની જે સેવા આપી શકતા હતા એ બધી આપી શકે અને એમની ગરબી તો આજે પ્રાઉડલી કહી શકું કે એ જે કરાવતા હતા એ અદ્ભુત ગરબી થતી હતી ત્યારની ગરબી. અને ઘણા લોકો હજી બી યાદ કરે છે, જૂના લોકો છે કે ભાઈ રમીલાબેન વખતની ગરબી લગે. આઈ એમ બ્લેસ્ડ કે આટલા વખત પછી સાહેબ મને બોલાવ્યો છે. મારું ગુજરાતી ટીવી ચેનલ છે સિટી ગાઈડ કરીને પબ્લિકેશન આવે છે જે છેલ્લા 18 વર્ષથી ઇંગ્લિશ મીડિયમમાં પબ્લિશ થતું મેગઝીન છે. રાજકોટની બધી હોટલ, એરપોર્ટ અને બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ફેસબુકમાં વર્લ્ડમાં 7મો નંબર છે. મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે આપણે એમને કીધું હતું કે તમે પીએમ થશો. આ 2009-10 ની વાત છે. આ બધું કહેવા પાછળનો હેતુ એવું નથી કે હું શું છું, પણ એ એટલા માટે છે કે આપણી કાસ્ટમાં હું ક્યાંય બી યુઝફુલ થઈ શકું. મારી કોઈ બી સર્વિસીસ તો આપણી જ્ઞાતિ દશા સોરઠિયા અવણીકમાં જન્મ લીધો તો મારું તન મન ધન આપની સાથે છે, કોઈ બી વ્યક્તિમાં. થેન્ક યુ.
મને જે આ સન્માન આપવામાં આવ્યું છે એનો ખૂબ ખૂબ આભાર. આ તો કઈ મને ઓલું સંકોચ થાય છે સન્માન દેતા કે આમાં શું એવું હોય કંઈ. તો થેન્ક યુ. અને એક મારે એક એનાઉન્સ કરવાનું છે કે જે નબળા બાળકો હોય એને એજ્યુકેશન માટેનું કંઈ હેલ્પ જોતી હોય ને તો મારો કોન્ટેક્ટ કરજો. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.